પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી આજે પોતાનું નામાંકન ભરવાના છે। તેની પહેલા આપને હું દ્રશ્યો બતાવી। આ દ્રશ્યો જોઈ શકો છો કે ભરતસિંહ ડાભી જે પોતે પહેલા સભા યોજશે અને સભા બાદ અહીંથી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। તમે જોઈ શકો છો સ્ટેજ પર મહાનુભાવ ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, રણછોડભાઈ દેસાઈ તેમજ વરિષ્ઠ આગેવાનો પણ હાલ તો સભા પર જોડાયા છે અને પોતે ભરતસિંહ ડાભીને સ્વાગત કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે। આપને બીજી બાજુના પણ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જનભેદ છે, જે જનભેદ મોટી સંખ્યાના અંદર ઉમટી છે। તમે જોઈ શકો છો કે ઉમેદવારીનું ફોર્મ ભરવાનું છે તેની પહેલા જે સભા યોજી છે, સભા ગુંજાઈ રહી છે। તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર મોટા પ્રમાણના અંદર મહિલાઓ પણ જોડાય છે। એક બાજુ ગરમીનો માહોલ છે, ગરમીના માહોલના અંદર લોકો છે જે ભરતસિંહ ડાભીને સપોર્ટ કરી રહ્યા છે। બીજી બાજુના આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ બાજુ જે વૃદ્ધ લોકો છે તેમજ યુવા લોકો પણ તે પોતે સભાના અંદર જોડાય છે। સભા બાદ ભરતસિંહ ડાભી છે તે પોતે અહીંથી શિશુ મંદિર ગ્રાઉન્ડ ખાતેથી રેલી યોજશે અને રેલી યોજ્યા બાદ તે કલેક્ટર કચેરી ખાતે પોતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। એટલે હાલ તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે જે પ્રમાણે જે લોકો ઉમટ્યા છે ભરતસિંહ ડાભીની સભાના અંદર, તે પ્રમાણે હાલ તો તમે જોઈ શકો છો મોટી સંખ્યાના અંદર લોકો ઉમટ્યા છે અને રેલી સ્વરૂપે અહીંથી કલેક્ટર કચેરી જશે અને પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।